આણંદની જો વાત કરવામાં આવે તો તાલુકાના નાપાડ તળપદમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। સંજય કુમાર રાઠોડ નામના શખ્સ પાસેથી એલોપેથિક દવાઓ અને અન્ય સાધન સામગ્રી સહિત કુલ 50,676 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આણંદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નાપાડ તળપદમાં ખ્વાઝા પાર્ક પાસે સંજય રાઠોડ નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યું છે। બાતમી હકીકતના આધારે એસઓજીની ટીમે નાવલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સંજય ચૌહાણને સાથે રાખીને દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા સંજય કુમાર રાઠોડની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને ડોક્ટરની પ્રેક્ટિસ માટેના સાધનો મળી કુલ 20,676 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઉપરાંત આરોપી પાસેથી 30,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેથી કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 50,676 રૂપિયા થઈ છે। બનાવટી ડોક્ટર સંજય કુમાર રાઠોડ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।